આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બોળચોથની વ્રત કથા એટલે કે એની વાર્તાનું શ્રવણ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે બોળચોથ વ્રત ક્યારે કરવામાં આવે છે, તેની વિધિ શું છે, તેની મહિમા શું છે તે સાંભળીએ અને ત્યાર પછી તેની વાર્તા એટલે કે વ્રત કથા સાંભળીએ। તો સવારે નાહી ધોઈને વાછરડાનું પૂજન કરવામાં આવે છે અને એકટાણું કરવામાં આવે છે। એ દિવસે છડેલી કોઈ ચીજ ખાવામાં આવતી નથી અને આ વ્રત પણ લોકવ્રત છે। આ વ્રતની પાછળ કોઈ પણ પૌરાણિક ઉલ્લેખ નથી, પણ શ્રાવણ વદ ચોથના પ્રાતઃકાલે ગામની સમસ્ત પરણેલી સ્ત્રીઓ એક વખત જમીને આ વ્રત કરે છે। તો આ વ્રતની વિધિ એ છે કે શ્રાવણ વદ ચોથના દિવસે રસોઈમાં બાજરાનો રોટલો અને મગનું શાક બનાવે છે। બપોર પછી ગાયનું ધણ જ્યારે ઘેર પાછું ફરે એ વખતે શક્ય હોય ત્યાં સુધી એક રંગના ગાય વાછરડાનું પૂજન કરવામાં આવે છે। ગાય પૂજવામાં એક ચોક્કસ નિયમ છે કે વાછરડાવાળી ગાય જ પૂજાય છે। વાછરડાવાળી ગાય પૂજાય નહીં, બીજું ગાય અને વાછરડો એક જ રંગના હોવા જોઈએ। આ વ્રત ગૌપૂજનની મહિમા સમજાવે છે। બળચોથનું વ્રત લોકવ્રત હોવાથી તેની વ્રતકથા પણ સંપૂર્ણ લોકકથા છે। બોળિયો એટલે વાછરડો, તે પરથી વાછરડાની ચોથ એટલે બોળચોથ નામ પાડવામાં આવ્યું છે। તો હવે આપણે આ વ્રતની કથા વાર્તા સાંભળીએ। નદીના કાંઠે એક નાનકડું ગામ આવેલું હતું। એ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું। એ કુટુંબમાં બ્રાહ્મણ, તેની પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધુ એમ કુલ મળીને 5 જણાનો પરિવાર રહેતો હતો। બ્રાહ્મણ હોવાને નાતે એ ગામમાં ગોરપદું કરતો અને પોતાનું જીવન નિભાવતો હતો। એમ કરતાં શ્રાવણ મહિનો આવ્યો। આખું ગ્રામ શ્રાવણ મહિનામાં નદી સ્નાન કરે છે અને બ્રાહ્મણ કુટુંબ છોડે શાને એક તો બ્રાહ્મણ અને તેમાંય ગામના ગોરપદુ એટલે કે સ્નાન કરવું જ પડે ને, એ અગ્રે વિપરે। આમ શ્રાવણ માસ આવ્યો। અંધારી ચોથના દિવસે ગામોટીને ઘેર એક રંગીન ગાય વાછરડો પૂજવાનું નક્કી થયું। ગામ મોટીની વહુ નાહવા જતાં વહુ દીકરાને કહેતી ગઈ, આજે ઘઉલો ખાંડીને ઓરજો। સાસુ ઘઉંને ખાંડી ગળ્યું ધ્યાન કરવાનું સૂચવી ગઈ, પણ નણંદ ભોજાઈ જુદું જ સમજ્યા। ગામોટીના ગામના વાછરડાનું નામ ઘઉલો હતું। નણંદ ભોજાઈ મળીને ઘઉલાને બાંધ્યો, કાપી નાખ્યો અને ખાંડીને હાંડવામાં બાફવા મૂક્યો। ગામ મોટીની વહુએ આવી વાત જાણી પસ્તાયા। ત્રણેય મળીને બચેલા ઘઉલાના હાડકાનો ભાગો ઉપાડીને ઉકરડામાં દાટી આવ્યા અને સંતાઈને ઘરમાં બેસી ગયા। તેમને ડર લાગ્યો કે ગામની ગોરાણીઓ ગાય પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશું। આજે આવતી ગાય પ્રથમ પૂજાય છે ત્યારે વળી ગાય પૂજાતી। ગામ મોટીની ગાય સીમમાં ચરતી હતી, તેનું વાછરડું હૈયે આવ્યું। સીમમાંથી હિરોરા કરતી ભાગી દરવાજે આવતા ભાંભરવા લાગી। ગાય આવતી હતી ત્યારે માર્ગમાં સિંહ સામે મળ્યો। એણે હાફડી ખાવા ઘૂસ્યો। ગાય બોલી, આજે મને પૂજવા 300 ગોરાણીઓ મારી રાહ જોઈને ઊભી હશે, ત્યાં જવા દે। પૂજા થઈ જાય પછી તારી પાસે આવીશ, તું ખાઈ જજે। સિંહ સત્યવાદી ગાયને જવા દીધી। ગાયે ઉકરડામાંથી શિંગડા ભરાવ્યા, ડોકમાં હાંડલીનો કાઠલો ભરાઈ આવ્યો। વખત થતાં હાથમાંથી થાળીઓ લઈ ગામની ગોરાણીઓ ગામોટીને બારણે આવીને ઊભી રહી। ઘરના કમાડ વાસેલા, ઘરમાં કોઈ સળવળે નહીં, જાણે સોપો પડી ગયો। ખડકીનો દરવાજો બંધ કરી સાસુ નિસાસા નાખે અને ભગવાન શંકર અને ગોપાલ કૃષ્ણને વિનંતી કરે, હે ગોપાલ, અનાર્થોનો નાથ,
અમારી લાજ હવે તમારા હાથમાં છે. ગામની સ્ત્રીઓ ગાય પૂજવા આવશે ત્યારે હું શું જવાબ આપીશ? અમારે તો હવે મરવાનો વખત આવ્યો છે. અમારી વહારે વહેલા આવો. ગોરાણીઓ કમાન્ડ ખખડાવે છે. ગોરાણી કમાન્ડ ઉઘાડો. ગોરાણીઓ ગાય પૂજવા આવી છે. કોઈ બોલે નહીં, ચાલે નહીં. પારેવડી પેઠે ફફડે શ્વાસ જાય. વાટ જોઈને ગોરાણીઓ ફરી પાછી બોલે છે. અરરર, ગાય ક્યારની બહાર ઊભી છે. તેને વાછરડો ધાવે છે. આજે તો વાછરડાની ડોકમાં ફૂલના હાર જોઈ તેને બદલે કાળા કાંઠલાનો કાફલો કા પહેરાવ્યો? બહાર થતી વાતો સાંભળી દીકરીએ આવી કમાન્ડની તિરાડમાંથી જોયું તો ગાય વાછરડો જોયા. દોડીને માને ખબર આપી. માં, ગાય ઊભી છે, ઘઉલો ધાવે છે. અરે ગાંડી, એ તો કોઈક બીજાનો વાછરડો હશે. હવે ઘઉલો કેવો? માં રોઈ પડી. દીકરી માને પારણે ખખડીને લઈ ગઈ અને ત્યાં સાચે જ ઘઉલો ધાવતો જોયો. ઝટ કમાન્ડ ઉઘાડ્યા. ગાય વાછરડો દાટીને ફળિયામાં આવ્યા. સાસુ વહુને દીકરીની આંખમાં પ્રેમના આંસુડા ચાલ્યા જાય છે. ગોરાણીએ વાત પૂછી. ગોરાણીઓ બધી વાત કહી. ગોરાણીઓ ગાયને પગે લાગી. ગોરાણી બોલ્યા, બેન્યું, તમારા વ્રતના બળે ઘઉલો બેઠો થયો છે. ગોરાણીઓ આ ગાય વાછરડાને ચાંદલો કર્યો, ફૂલનો હાર પહેરાવ્યો. ગાયના જમણા કાનમાં કહ્યું, માતા, સત તમારું વ્રત અમારું તે દિવસથી ઠહર્યું કે દાંતડાનું વાઢ્યું, ચૂલાનું રાંધ્યું, ખાંડણિયામાં ખાંડેલું કોઈ ખાશો નહીં. અને ઘઉલો નામ હતું માટે ઘઉં ખાશો નહીં. પૂજન પછી ગાય સીમામાં ગઈ. સિંહે ગળામાં હાર સાથે પૂજાયેલી ગાય જોઈ તે પછી નમીને વનમાં ચાલ્યો ગયો. આ રીતે બળચોથનું વ્રત ગાયની પૂજા માટે કરવામાં આવે છે. જેવી રીતે આ સાસુ વહુને ફળ્યું એવી રીતને બધાને આ વ્રત ફળે અને બળચોથનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તેમજ તમારી સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે. તો બળચોથનું વ્રત પરણેલી સ્ત્રીએ અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બળચોથ વ્રતની પૂજા વિધિ, મહિમા તેમજ તેની વાર્તાનું પણ સાંભળી છે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને આવી જ રીતે વ્રત કથાઓની વાર્તા સાંભળવા માટે, તેનો મહિમા અને પૂજા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય ગૌ માતા.